નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના આપણા આ લેક્ચરમાં, જેમાં આપણે 15મા અને 16મા ચેપ્ટરની ફટાફટ મહત્વના મુદ્દાઓની નોંધ કરશું, જેના પર ખાસ ફોકસ કરવું. બાળકો, લેક્ચર નંબર આપણો 20મો છે અને 15મા ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. શરીરની સાથે જો ભાઈ પ્રાણીઓના શરીરમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહેવાય, અને મગજમાં કંઈક વધારો થાય તો એને વિકાસ કહેવાય. પણ વનસ્પતિના કદમાં થતો વધારો એટલે વૃદ્ધિ. પણ વનસ્પતિના મગજ ક્યાંથી કાઢવું એટલે એને વિકાસ કેમ કર્યો કહેવાય? તો કે જ્યારે વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ આવે તો એની ચર્ચા આપણે આ પાઠમાં આપેલી છે. બીજું કે શરૂઆતમાં તમે જ્યારે ચર્ચા કરશો ત્યારે તમને આની અંદર અલગ પ્રકારની વૃદ્ધિ આપેલી છે. ભૌમિતિક વૃદ્ધિ, ખાસ કરીને આના ઉપર ધ્યાન આપવું. બાળકો, એક બીજો મુદ્દો આલેખ પણ આપેલો છે અને આલેખનું નામ છે સિગ્મોઇડ આલેખ. તમને પૂછાય સિગ્મોઇડ આલેખ કેવા આકારનો છે, તો તમારે લખવાનું થશે એસ આકારનો. શા માટે? તો કે આ આલેખની અંદર 3 તબક્કામાં વૃદ્ધિ દર્શાવે છે. પહેલો તબક્કો તો કે ધીમી અવસ્થા, બીજો તબક્કો તો કે ઝડપી અવસ્થા, અને ત્રીજો તબક્કો તો એ છે સમાન અવસ્થા એટલે કે સ્થાયી અવસ્થા. જો કે 12મા તમારે આ ધોરણ 12મા ધોરણમાં આ આલેખ આવી ગયેલો છે એટલે કોઈ ચિંતા છે નહીં, પણ આ ભૌમિતિક અવસ્થા છે, બરાબર. બીજું કે જ્યારે તમે આ અવસ્થાઓની ચર્ચા કરતા હોય ત્યારે સાથે સાથે વૃદ્ધિના મુદ્દાઓ તમારા મગજમાં હોવા જોઈએ, બરાબર. આ ઉપરાંત આ પાઠની અંદર વિભેદન, નિર્વિભેદન, પુનઃ વિભેદન જેવા મુદ્દા વૃદ્ધિવાળા વિભાગમાં આવે છે. અને મારા ખ્યાલથી આખા વૃદ્ધિમાંથી જો મોસ્ટ એમપી ટોપિક પૂછાય એવો હોય ને તો એ છે પ્લાસ્ટિસિટી, જેનો અર્થ થાય છે સુઘટ્યતા. શું થાય છે? સુઘટ્યતા. ખાસ કરીને યાદ રાખજો બાળકો, કોથમરી, કપાસ, લાર્કસ્પર, બટરકપ જેવી વનસ્પતિઓ જે છે એમની અંદર એનું જલીય જીવન અને સ્થલીય જીવન બંનેની અંદર એના પર્ણોમાં વિભિન્નતા જોવા મળે છે, બરાબર. કઈ વનસ્પતિમાં? તમને પ્રશ્ન એમ પૂછશે કે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પર્ણમાં જલીય જીવન અને સ્થલીય જીવનમાં વિભિન્નતા જોવા મળતી નથી એમ પૂછશે. તો યાદ રાખજો, કોથમીર, કપાસ, લાર્કસ્પર, બટરકપ. આમ જળમાં જીવન જીવે અને સ્થળ જમીન પર જીવન જીવે ત્યારે એના પર્ણના આકાર, કદ, રચના એવા ઘણી બધી અલગતાપણું જોવા મળે. આ જે અલગતાપણું છે ને બાળકો, એને કહેવાય છે પ્લાસ્ટિસિટી, મતલબ સુઘટ્યતા. પણ મારા જેવા કોઈ વ્યક્તિએ જો મારા મત પ્રમાણે જોઈએ અને પેપર કાઢ્યું હોય નીટનું, તો એ છે એ વનસ્પતિના વૃદ્ધિવાળા વિભાગમાંથી ઓછા અને વિકાસવાળા વિભાગમાંથી વધારે પ્રશ્ન પૂછશે. તો આપણે વિકાસવાળા વિભાગને ધ્યાનમાં લઈ લઈએ, બરાબર. શું છે વનસ્પતિનો વિકાસ? તો કે વનસ્પતિનો વિકાસ હંમેશને માટે ફાઇટોહોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવોથી થાય છે.
અને એ અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં બે પ્રકારના છે. કયા કયા? પેલું એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોર્મોન, અને એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. પણ આપણા જેવા નહીં, વનસ્પતિમાં કંઈક અલગ છે. કુલ ફાઇટોહોર્મોન 5 છે. એમાં પહેલું આવે છે ઓક્ઝિન, બીજું આવે છે જિબ્રેલિન્સ, ત્રીજું આવે છે સાઇટોકાઇનિન્સ. ઓકે, ઓક્ઝિન જે ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ટુ ઓક્ઝેન. ઓક્ઝેનનો અર્થ પાછો લખવું હોય તો લખી શકીએ ટુ ગ્રો, એટલે કે વૃદ્ધિ થવી. FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે ઓક્ઝિનની શોધ કરી હતી. તમને પ્રશ્ન એવો જ પૂછાય કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક નથી? ઓક્ઝિન આપી દે, જિબ્રેલિન આપી દે, સાઇટોકાઇનિન આપી દે. જ્યારે આની અંદર ઇથિલિન અને ABA મતલબ એબસિસિક એસિડ, આ બે માંથી કોઈ એક આપી દે. કેવો પ્રશ્ન પૂછાઈ જાય જોજો. બરાબર, તો આવો પ્રશ્ન પૂછાઈ જાય. ઓક્ઝિન પછી જિબ્રેલિન. જિબ્રેલિન યાબુટા અને સુમુકી એની શોધ કરી હતી, અને એ પણ જિબ્રેલા ફુજીકુરોઈ નામની ફૂગમાંથી. શબ્દ પરથી ખ્યાલ આવી જાય છે કે આ જાપાન બાજુનો જ શબ્દ છે. બરાબર, અને જાપાનમાં ડાંગરના પાકમાંથી આની શોધ થઈ હતી, ફૂગમાંથી. જિબ્રેલા ફુજીકુરોઈ શું છે? ફૂગ. મોટા ભાગે ફૂગ તો આમ તો પાકને નુકસાન કરતી હોય, પણ અમુક ફૂગ છે એ પાકને ફાયદા કરે છે, જેમ કે જિબ્રેલા ફુજીકુરોઈ. ત્યારબાદ ગ્લોમસ પ્રજાતિની અમુક વનસ્પતિઓ છે એ ફૂગ સાથે કવક જાળ તૈયાર કરે છે અને સહજીવન જીવે છે, ફોસ્ફરસનું શોષણ કરે છે. તો આવી ફૂગ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ત્યારબાદ સાઇટોકાઇન્સ. સૌ પ્રથમ હેરિંગ નામની માછલીના શુક્રકોષમાંથી અલગ તારવવામાં આવ્યું છે. કુદરતની અંદર કુદરતી રીતે હોતું નથી, એક ઝિએટીન સ્વરૂપે હોય છે. બરાબર, મકાઈના દાણામાં કે પછી નાળિયેરના દૂધમાં, એટલે કે પાણીમાં. નાળિયેરનું પાણી હોય ને, આપણે પીતા હોઈએ સ્ટ્રોથી એ. તો આવા મુદ્દા જ્યારે તમે વાત કરો, બરાબર, ત્યારે ખાસ યાદ રાખવાની ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન એ બધાની હંમેશને માટે તમારે પોઝિટિવ ઇફેક્ટ જ વિચારવાની. કેવી હું બધાના એક સાથે મુદ્દા બોલું છું. ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન આવા પ્રકારના અંતઃસ્ત્રાવ વનસ્પતિની અંદર શું કાર્ય કરે છે? તો કે વનસ્પતિની વૃદ્ધિને વધારે છે, કોષ વિભાજન ઝડપથી કરે છે, કોષનું વિસ્તરણ ઝડપથી કરે છે, કોષની વૃદ્ધિ કરે છે, વનસ્પતિની અગ્રીય વૃદ્ધિમાં આગળ વધારે છે, વનસ્પતિના પ્રકાંડને મજબૂતાઈ આપે છે, પર્ણને સુવિકસિત કરે છે, કલિકા સુવિકસિત કરે છે, પુષ્પ તૈયાર કરવાનું કામ કરે છે, માદા પુષ્પ વધારે બનાવે છે, ફલનની પ્રક્રિયા ઝડપથી કરે છે, ફળ અને બીજ ઝડપથી બનાવવાનું કામ કરે છે. બરાબર, પર્ણને ખરતા અટકાવે છે, એટલે પર્ણપતન અટકાવે છે, પાણી, ખનિજ ક્ષાર અને ખોરાકની વહેંચણી ઝડપથી કરે છે, પ્રકાશ સંશ્લેષણનો દર વધારે છે, ખોરાકને ખરતા, ફળને ખરતા અટકાવે છે. આ બધા મુદ્દા હું બોલ્યો કોઈ ગોખીને કે પાકા કરીને નહીં બોલ્યો હું, તો થોડુંક સ્માર્ટ વર્કથી બોલ્યો છું. કેવું?
આ પ્રેરક અંતઃસ્ત્રાવ છે બાળકો, અને પ્રેરક અંતઃસ્ત્રાવ છે ને એ પોઝિટિવ ઇફેક્ટ કરે, બરાબર. જ્યારે વાત તમે કરો આની નેગેટિવ ઇફેક્ટની, તો ઇથિલિન, ખાસ મોસ્ટ એમપીએમસીક્યુ, ફળ પાકવામાં સૌથી વધુ કામ કરતું હોય તો ઇથિલિન છે. જો કે ડેની નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, પરંતુ તમારી બુકમાં એક મુદ્દો આવે છે કે ભાઈ પાકી ગયેલા સંતરાની બાજુમાં એક કાચું કેળું રાખવામાં આવે તો થોડા સમય પછી કેળું પાકી જાય છે. શા માટે? ઇથિલિનમાંથી, જેને આપણે કહીએ છીએ ઇથિન, આલ્કિન શ્રેણીનું બીજું સભ્ય C2H4, આ એકમાત્ર ગેસ સ્વરૂપે છે, બરાબર. વાયુમય પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ જેને કહેવાય PGRS, એ ફળ પકવવાની ક્રિયા કરે છે. ખરેખર ફળ પાકવું એ આપણા માટે ફાયદો છે, પણ વનસ્પતિ માટે નુકસાન છે, કેમ કે પાકી ગયેલું ફળ વનસ્પતિમાંથી છૂટું પડી જવાનું, તો વનસ્પતિને પાછા ખોરાકની જરૂર હોય તો એવું ફળ તો હવે એની પાસે છે નહીં, બરાબર. તો આવા મુદ્દા ઉપર ધ્યાન આપવું. ત્યારબાદ એબ્સિસિક એસિડ, સૌ પ્રથમ કપાસના ફળના પતન તરીકે કાર્ય કરતું તેમાંથી શોધ થઈ. આ મુદ્દો ખાસ યાદ રાખો. જો એ ફળને પતન કરે છે, એટલે આની અંદર વૃદ્ધિ અવરોધકમાં તમારે કેવા મુદ્દા લખવાના? બધા એટલે બધા વનસ્પતિ માટે નેગેટિવ. કેવા? તો કે વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ અટકાવે છે, કોષનું વિસ્તરણ થવા નથી દેતા, પુષ્પ ઉદ્ભવવા નથી દેતા, તો ફલનની પ્રક્રિયા અવરોધાય છે. માની લો ફલન થઈ ગયા પછી આ ઉત્પન્ન થયા તો કે ફળને ખેરી નાખે છે, ફળ પતન કરે, પર્ણ પતન કરે છે, બીજની સુસુપ્તા અવસ્થા ધારણ કરે છે, બરાબર. તો આવા મુદ્દાની અંદર યાદ રાખવાના છે. ત્યારબાદ આ પાઠની અંદર તમારે 2-3 મુદ્દા આવે છે. એક પ્રકાશ અવધિ, એક વાસંતીકરણ, બરાબર, અને એક બીજ સુષુપ્તતા. પણ આ મુદ્દાને તમે ખાલી વાંચશો એટલે આવડી જશે. અમુક વનસ્પતિ એવી હોય જેને ઓછા પ્રકાશની જરૂર છે, ઓછો પ્રકાશ મળે તો જ એનામાં સારું પુષ્પ સર્જન થાય, એટલે એને કહેશું લઘુદિવસી વનસ્પતિ. અમુક વનસ્પતિ એવી છે કે જેમાં વધુ પ્રકાશ હોય તો જ પુષ્પનું સર્જન થાય, ફલન થાય અને આગળ ફળ બને, એને કહેવાય દીર્ઘદિવસી. અને અમુક વનસ્પતિ એવી છે કે જેને વધુ પ્રકાશ હોય કે ઓછો પ્રકાશ હોય કાંઈ ફેર પડે નહીં, એનામાં પુષ્પનું સર્જન થાય, ફલન થાય, ફળ નિર્માણ, બીજ નિર્માણની ક્રિયા આગળ વધે, એને કહેશું તટસ્થ દિવસી, બરાબર. બીજને નીચા તાપમાને ગરમ કરીને વાવવામાં આવે તો એનું અંકુરણ ઝડપથી થાય. બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, ચોખા, એને કહેશું વાસંતીકરણ. અને બીજ પોતાનું પાણી ગુમાવી અને સુષુપ્તતા અવસ્થા ધારણ કરે એને કહેવાય સીડ ડોર્મેન્સી, બીજ સુષુપ્તા અવસ્થા. એને જો દૂર કરવી હોય તો એને કાચ કાગળ વડે થોડું ઘસવું જોઈએ, પાણીમાં પલાળવા જોઈએ. ત્યારબાદ એના ઉપર ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન જેવા અંતઃસ્ત્રાવોનો છંટકાવ કરવો જોઈએ. તો આવા મુદ્દાઓ તમારે 15મા ચેપ્ટરમાંથી ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ બાળકો 16મું ચેપ્ટર જે છે એ છે હ્યુમન ફિઝિયોલોજી, એટલે કે માનવ શરીર દેહ ધર્મ વિદ્યા, બરાબર. 16મું ચેપ્ટરની આપણે જ્યારે ચર્ચા ચાલુ કરીએ તો 16મું ચેપ્ટર છે પાચન અને અભિશોષણ. 16મું ચેપ્ટર છે પાચન અને અભિશોષણ. તો આની અંદર કેવા મુદ્દા યાદ રાખવાના? સૌ પ્રથમ તો તમારે આખું માનવ શરીરનું પાચન તંત્ર યાદ કરવાનું છે. એના મોસ્ટ આઈપી ટોપિક જોડાયેલા કયા? તો કે એમાં આવશે દાંત, પછી જીભ, પછી
તો કે એની સાથે સાથે મુખ ગુહા, પછી તો કે કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડાઓ બંને, મળાશય અને મળદ્વાર એટલે કે ગુદાદ્વાર. દાંત વિશે યાદ કરો તો આપણને ખબર છે દાંત એકવાર પડી ગયા પછી પાછા આવે પ્રતિસ્થાપી. બધા દાંત અલગ અલગ છે એટલે વિષમદંતી. જડબામાં ખૂંચેલા છે એટલે કૂપદંતી. 21-23 માનવનું દંતસૂત્ર. ICPM અને એમ ના નિયમ પ્રમાણે બાળકનું 21-02 અગ્રદાઢની ગેરહાજરી. આ બધા મુદ્દા એમાં યાદ રાખશું. જીભ એની અંદર તો કે જીભ નીચેનો પડદો ફ્રેન્યુલમ કહેવાય. મોસ્ટ MCQ. જો આ બધાની નોંધ જ કરું છું. મુખ ગુહામાં દાંત અને જીભ સિવાય લાળ ગ્રંથિ જોવા મળે. એ યાદ રાખવાનું. 3 પ્રકારની લાળ ગ્રંથિ. ઉપકર્ણ લાળ ગ્રંથિ, જીભની નીચે અધોજીહવા લાળ ગ્રંથિ અને ઉપર અધોહનુ લાળ ગ્રંથિ. કંઠનળી 12.5 સેન્ટીમીટરની લાંબી હોય છે. અન્નનળી 23-25 સેન્ટીમીટરની લાંબી છે. જઠરનો 3 ભાગ. ઉપરનું ઉપરી જઠર, વચ્ચેનું હૃદયગામી જઠર, નીચેનું ની જઠર. કાંઈક જઠર આમ હોય તો ઉપરનું ઉપરી જઠર કહેવાય. બરાબર. બાકીનો જે ભાગ છે એને કહેવાય હૃદયગામી જઠર અને છેલ્લો ભાગ છે એને કહેવાય ની જઠર. અહીંયા જઠર અન્નાલીય વાલ્વ હોય, અહીંયા ની જઠર વાલ્વ હોય. આંતરડા 2 પ્રકારના છે. નાનું આંતરડું, મોટું આંતરડું. નાના આંતરડાની શરૂઆતના ભાગને કહેવાય પક્વાશય, મધ્યનો ભાગ મધ્યાંત્ર, અંતનો ભાગ શેષાંત્ર, જેમાં સૌથી વધુ શોષણની ક્રિયા થાય. મોટું આંતરડું 3 ભાગનું જોવા મળે છે. બરાબર. એક ઊંચો ભાગ જાય ઉર્ધ્વગામી કોલોનના નામથી ઓળખાય. એક આડો ભાગ જાય એને કહેવાય અનુપ્રસ્થ કોલોન અને એક ઉતરતો ભાગ એને કહેવાય ઉર્ધ્વગામી કોલોન. અને કોલોન ભેગા મળી અને મળાશય અને મળદ્વારની ચર્ચા આપણે આની અંદર દર્શાવી શકીએ. બરાબર. તો આ ત્યારબાદ તમારે ગ્રંથિઓ વિશે વાત કરવાની છે. ગ્રંથિઓમાં શેનો સમાવેશ થાય તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો. લાળ ગ્રંથિ 3 પ્રકારની છે, જેમાં સૌથી મોટી ઉપકર્ણ લાળ ગ્રંથિ, સૌથી નાની અધોજીહવા લાળ ગ્રંથિ. બરાબર. અને ત્રીજું અધોહનુ લાળ ગ્રંથિ આવેલી છે, જે લાળનો સ્ત્રાવ કરે. લાળમાં લાઇસોઝાઇમ નામનો ઘટક ચેપનો નાશ કરવાનું કામ કરે. મુખમાં પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસ, ફૂગને અટકાવે. યકૃત માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. બરાબર. સાથે સાથે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ છે બહિર્સ્ત્રાવી અંતઃસ્ત્રાવી બંને તરીકે કામ કરે. યકૃતમાંથી પિત્તરસ તૈયાર થાય. યાદ રાખો, યકૃતનો રચનાત્મક ક્રિયાત્મક એકમ યકૃત ખંડિકા છે અને એની આસપાસ સંયોજક પેશી આવેલી છે, એને કહેવાય ગ્લિસન્સ કેપ્સ્યુલ. આ મુદ્દો ભૂલવો નહીં. મોસ્ટમાં મોસ્ટ MCQ તમારા માટે છે. સ્વાદુપિંડ 2 રીતે કામ કરે. એક અંતઃસ્ત્રાવી, એક બહિઃસ્ત્રાવી. અંતઃસ્ત્રાવી તરીકે એનામાંથી આલ્ફા કોષ ગ્લુકાગોન ઉત્પન્ન કરે, બીટા કોષ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે, ડેલ્ટા કોષ સોમેટોસ્ટેટિન ઉત્પન્ન કરે. પરંતુ બહિર્સ્ત્રાવી તરીકે સ્વાદુપિંડ એ સ્વાદુકોષ ધરાવે છે. એમાંથી અલગ અલગ ઉત્સેચક તૈયાર થાય છે. જેમ યકૃતના પિત્તરસની અંદર બિલિવર્ડિન, બિલિરુબિન હોય છે, એમ સ્વાદુપિંડના સ્વાદુરસની અંદર અલગ અલગ ઉત્સેચક હોય છે. કેવા? માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ, ઇન્વર્ટેઝ, ડાયપેપ્ટિડેઝ, ખાલી પેપ્ટિડેઝ, પછી પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, એન્ટેરોકાઇનેઝ, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. બરાબર. જે ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે. ત્યારબાદ તમારે આની અંદર યાદ રાખવાનું છે પાચન ક્રિયા. કયા સમીકરણથી કઈ પાચન ક્રિયા થાય? મોસ્ટ IMP. મુખમાં સ્ટાર્ચનું પાચન, જઠરમાં પ્રોટીનનું પાચન, નાના આંતરડામાં સંપૂર્ણ પાચન. આ મુદ્દાઓને ખાસ યાદ રાખજો. બરાબર. બધા ઉત્સેચક હું બોલ્યો.
ત્યારબાદ તમારે અભિશોષણનો મુદ્દો યાદ રાખવાનો, કયા અંગમાંથી કયો પદાર્થ શોષણ થાય, અને સાથે સાથે કેલેરી મૂલ્ય. બરાબર. જો કાર્બોદિત હોય તો એમાંથી 4 કિલો કેલેરી પ્રતિ ગ્રામ. જો પ્રોટીન હોય તો એમાંથી 4 કિલો કેલેરી પ્રતિ ગ્રામ, અને જો ચરબી હોય તો 9 કિલો કેલેરી પ્રતિ ગ્રામ જોવા મળે. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી જોડકું અથવા એમસીક્યુ પૂછાઈ શકવાની શક્યતા રહેલી છે. અને આ પૂછાઈ જાય તો આવડી જશે, પણ છેલ્લે તમારે એમાં આવે છે પાચન તંત્રની અનિયમિતતાઓ, ઝાડા, ઉલટી, કબજિયાત, અપચો જેવા રોગ આવે છે. ડાયરિયા થઈ જવા, બરાબર, ઉલટી થવી, કબજિયાત થવી, અપચો થવો, મસાલાવાળો અને તેજાનાવાળો ખોરાક ખાઈએ, બહુ તીખો તળેલો મસાલાવાળો ખોરાક, તો આપણને અપચોય થાય. આ ઉપરાંત તમારે એની અંદર 2 મુદ્દા બીજા આવે છે, PEM, ખાસ યાદ રાખજો, પ્રોટીન એનર્જી મેલન્યુટ્રિશન. આ ભૂલાવું ન જોઈએ ફૂલ ફોર્મ. પ્રોટીન એનર્જી મેલન્યુટ્રિશન, એની મદદથી, એની ઉણપથી 2 રોગ થાય છે. એક કોશિયોકોર અને એક મરાસ્મસ. કોશિયોકોર અને મરાસ્મસ. ઊંચી ઉર્જા અને કેલેરી વાળો ખોરાક છે કે પ્રોટીન વાળો ખોરાક ઓછો ખવડાવવામાં આવે બાળકને, તો આવા રોગ થઈ શકે. શરીર બહુ નબળું પડી જાય, એકદમ પાતળું બાળક, શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય, આઈક્યુ લેવલ ઘટી ગયેલો હોય બાળકનો. બરાબર. ચામડી છે એ વૃદ્ધ લોકો જેવી કરચલીવાળી જોવા મળતી હોય, હાડકા શરીરના સંપૂર્ણ ઓગળવા માંડે. આવા રોગને આપણે કહેશું પ્રોટીન એનર્જી મેલન્યુટ્રિશન. તો નજર ફેરવી લો જોઈએ બુક સાથે સાથે. ઓકે, હવે આપણે 21મા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 17 અને 18ના મહત્વના ટોપિક્સ પર આપણે આગળ વધશું. તો ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.